નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 2025ના રોજ લેવલ જ્ઞાન સાધના પરીક્ષાનું એકદમ સાચું સોલ્યુશન કરીશું. મિત્રો, આ પેપર ડી કેટેગરીનું પેપર છે, એટલા માટે જે વિદ્યાર્થીઓને એ, બી અને સી કેટેગરીવાળા વિદ્યાર્થીઓને આ પ્રશ્નનું ખાસ સાચું સોલ્યુશન જોઈ અને યાદ રાખી અને એ પ્રમાણે સોલ્યુશન કરવાનું રહેશે. અને ડી સેક્શનવાળાને તો સેમ ટુ સેમ બેઠું પેપર આવશે. ઓકે, તમારા બીજા મિત્રોને શેર કરજો અને વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે આપણે એકદમ સાચું સોલ્યુશન કરવાના છીએ. ઓકે, તમારે કેટલા માર્ક્સ આવશે એ પણ તમે કોમેન્ટ કરજો. તો મિત્રો જુઓ, આપણે જોઈશું પહેલો પ્રશ્ન કે જેમાં તમને આપેલું છે કે નીચેના વિધાનોની સત્યતા જણાવો. તો એની અંદર જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી કે વિધાન 3 અને વિધાન 4 એ બંને વિધાન સાચા થશે. પછી આગળ બીજા નંબરનો પ્રશ્ન છે કે વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી ભારત. પછી ત્રીજો છે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ કયા પ્રકારનું સંસાધન પ્રતિનિધિત્વ કરે છે? તો એમાં આવશે બી ત્રીજામાં કે એકલ સંસાધન. પછી ચોથાની અંદર જવાબ આવશે મિત્રો ઓપ્શન સી. પાંચમાની અંદર આવશે ઓપ્શન ડી જવાબ ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. ઓકે, પછી આગળ જોઈશું આપણે છઠ્ઠા નંબરનો પ્રશ્ન, જેમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન જો છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે એમાં જવાબ આવશે ઓપ્શન એ વોરન હેસ્ટિંગ. સાતમો પ્રશ્ન છે એમાં જવાબ આવશે ઓપ્શન ડી બારડોલી સત્યાગ્રહ. પછી આઠમા પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જીપ્સન. નવમા પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી કાળી જમીન, કારણ કે એમાં કહેલું હતું કે નીચેના પૈકી કઈ બાબત બાજરીના પાક માટે અનુકૂળ નથી, તો ઓપ્શન ડી જવાબ થાય. પછી આગળ 10મો પ્રશ્ન છે, એની અંદર જવાબ આવશે ઓપ્શન ડી સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. ઓકે, પછી 11મો પ્રશ્ન છે આપણા દેશનો કાયદો ઘડવાની પદ્ધતિઓ કયા દેશની સંસદના મોડેલ આધારે વિકસેલી છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન બી બ્રિટન. પછી 12મામાં જવાબ આવશે ઓપ્શન એ ગોવા, દીવ, દમણ અને વસઈ. પછી 13માની અંદર જવાબ આવશે ઓપ્શન એ સંથાલ, કોલ, બસીર અને વારલી. 14મા પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ખેડવું, વાવણી, સિંચાઈ, લણણી. ઓકે, નિંદણ અને લણણી. પછી 15મામાં જવાબ આવશે ઓપ્શન બી અધાતુમય ખનિજ છે. 16મામાં આવશે ઓપ્શન ડી વાયરસ, કારણ કે સૂક્ષ્મજીવ કોષમાં વિભાજન પામતો સૂક્ષ્મજીવ કયો આવે તો વાયરસ આવશે. પછી આગળ 17મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન બી મિથેન. ઓકે, 18મો છે કે તે થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ છે, તો એમાં જવાબ આવે ઓપ્શન બી પિટ્યુટરી ગ્રંથિ. પછી 19મો છે એમાં જવાબ આવશે ઓપ્શન સી જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ ઓછું. ઓકે, પછી આગળ જોઈએ 20મો પ્રશ્ન, જેમાં આવશે ઓપ્શન એ જવાબ કે 1 હર્ટ્ઝ. પછી 21મો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વપરાય છે? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી કે કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે. પછી આગળ જોઈશું આપણે 22મા નંબરનો પ્રશ્ન, જેમાં જવાબ આવશે ઓપ્શન બી 30°. પછી 23મો પ્રશ્ન છે એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ 25,000 હર્ટ્ઝ, કારણ કે એ આપણા માટે સાંભળી શકાય તેવી ધ્વનિ હોતી નથી. 24મામાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી કઠોળ. પછી 25મો છે એમાં જવાબ આવશે ઓપ્શન એ ઘર્ષણ બળ કે કયું બળ સંપર્ક બળ છે? તો એમાં આવશે એ ઘર્ષણ બળ. 26મામાં જવાબ આવશે ઓપ્શન સી ઓકે પ્રસ્વેદ. પછી આગળ જોઈશું 27મો પ્રશ્ન, એમાં જવાબ આવશે ઓપ્શન ડી ઓક્સિજન. 28મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન એ ક્રોમિયમ. અને 29મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન બી પાશ્ચીય પરિવર્તન. 30મામાં જવાબ આવશે ઓપ્શન બી ફૂગ. 31મામાં જવાબ આવશે ઓપ્શન બી ખોરાકની અપ્રાપ્યતા, કારણ કે પ્રશ્ન છે પ્રવાસી પક્ષીઓ વર્ષના ચોક્કસપણે શા માટે દૂરના પ્રદેશોમાં સ્થળાંતર કરે છે? તો કે ખોરાકની અપ્રાપ્યતાના કારણે. પછી આગળ 32મો પ્રશ્ન જોઈશું કે ટેસ્ટ ટ્યુબ બેબી માટે કયું વિધાન અયોગ્ય છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન સી કે ટેસ્ટ ટ્યુબમાં બાળકનો વિકાસ અયુમ્ય છે. પછી આગળ જોઈશું આપણે 33મો પ્રશ્ન, એમાં જવાબ આવશે ઓપ્શન એ મરઘી. 34મામાં જવાબ આવશે ઓપ્શન એ મીઠું. 35મામાં જવાબ આવશે ઓપ્શન ડી ઝીંક. ઓકે, પછી 36મો છે એમાં જવાબ આવશે ઓપ્શન બી 100 અંશનો ખૂણો થશે. ખૂણા પીનું માપ કેટલું થાય? 100 અંશ, કારણ કે પાસેના ખૂણાઓનો સરવાળો થાય છે 180 અંશ. પછી 37મો પ્રશ્ન છે એમાં ઉકેલ શોધવાનો હતો. આગળ આપણે ગણિતનો પ્રશ્ન છે, તો 37મામાં જવાબ આવશે ઓપ્શન ડી 2/21. પછી 38મો પ્રશ્ન આગળ જોઈશું
કે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, તો એમાં ઓપ્શન એ 389 આવશે, કારણ કે એ કોઈની પણ વર્ગ થતી નથી. 441 21નો થાય, 576 24નો થાય અને 625 એ 25નો થાય છે. તો 389 એનો સાચો જવાબ થશે. 39માં આપણે ઘનમૂળ શોધવાનું હતું, તો એનો જવાબ આવશે ઓપ્શન ડી 16. અને 40માં આપણે અવયવ કયા થાય, તો એમાં જવાબ આવશે ઓપ્શન એ. ઓકે. પછી 41માં જવાબ આવશે ઓપ્શન ડી 700. 42માં આવશે ઓપ્શન એ. 43માં આવશે ઓપ્શન એ 32,000. 44માં આવશે એ 5,041. 45માં જવાબ આવશે બી દ્વિલંબાલેખ. પછી આગળ જોઈએ આપણે 46મો પ્રશ્ન. તો એની અંદર જવાબ આવશે મિત્રો 46માં ઓપ્શન ડી, 46માં ઓપ્શન ડી નહીં આવે, 46માં આવશે ઓપ્શન એ -20a² BC, એટલે ટીક ખોટું થયેલ છે, ઓપ્શન એ જવાબ આવશે એનો. પછી 47મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન બી જવાબ આવશે 240 સેમીનો વર્ગ. 48મો પ્રશ્નમાં ઓપ્શન બી જવાબ આવશે કે 16 સેમીનો વર્ગ. પછી આગળ આપણે 49મો પ્રશ્ન જોઈશું, જેને આપણે પ્રમાણિત સ્વરૂપે કેવી રીતે લખાય, તો એમાં આવશે ઓપ્શન ડી જવાબ 5.21 × 10⁻8. પછી 50મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન સી જવાબ આવશે 7. 51માં પ્રશ્નમાં આવશે ઓપ્શન સી 1/3 x નો ઘન. 52માં પ્રશ્નમાં ટીની કિંમત મેળવવાની હતી, તો એની કિંમત થશે 18, તો ઓપ્શન ડી જવાબ આવશે. 53મો છે, જેમાં એક આપણે બોક્સ આપેલ છે એના બરાબર 300 બલ્બ થાય, તો નીચે તમને આકૃતિ આપેલ છે, કુલ કેટલા બલ્બ થાય, તો એ થશે મિત્રો ટોટલ 1650. તો 53માં બી આવશે, ટીક કરેલું ખોટું છે. ઓકે. પછી હવે આપણે આગળ જોઈશું 54મો પ્રશ્ન. જુઓ 54મો પ્રશ્ન છે, જેમાં જવાબ થાય છે ઓપ્શન એ 1/13. ઓકે. 55માં જવાબ આવશે કિંમત શોધવાની છે, તો 55માં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ 8/21. પછી 56મો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે ઓપ્શન ડી મેને ઉપવાસ કિયા, કારણ કે કયું વાક્ય ભૂતકાળનું છે ગોતવાનું હતું. 57માં જવાબ આવશે એ અધ્યાપક. 58મો પ્રશ્ન છે, અને શબ્દકોશના ક્રમના આધારે ગોઠવવાનું હતું, તો એમાં પણ થોડુંક ટીક ખોટું થયેલ છે. 58માં સાચો જવાબ મિત્રો ઓપ્શન એ આવશે. પછી 59મો છે કે બેડા પાર લગાના મુહાવરા કા સહી અર્થ ક્યા હૈ, તો એનો જવાબ થાય મિત્રો ઓપ્શન સી સંકટ સે બચાના. પછી 60મો પ્રશ્ન છે, વિદ્વાન શબ્દ કા સ્ત્રીલિંગ કરને સે कौन सा विकल्प सही बनता है, તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી વિદ્યુષી. ઓકે, વિદ્યુષી. પછી આગળ હવે આપણે જોઈશું 61મા નંબરનો પ્રશ્ન. તો 61મા પ્રશ્નમાં તમારે શું કરવાનું છે કે અરેન્જ ધ રાઇટ સેન્ટેન્સ, મતલબ સાચા વાક્યોને ક્રમ મુજબ ગોઠવવાનું છે, તો એમાં ઓપ્શન એ જવાબ આવશે 3 2 4 1. 62મું છે વિચ વર્ડ મીન્સ એનર્જી, મતલબ એનર્જીનો મતલબ શું થાય, તો એનો મતલબ થાય પાવર, તો એના અંદર જવાબ આવશે 62માં ઓપ્શન ડી. પછી 63મું છે ખાલી જગ્યા ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી, તો એમાં પણ ટીક ખોટું થઈ ગયું છે, વેન નહીં આવે વોટ આવશે. ઓકે. તો 63માં ઓપ્શન ડી જવાબ એનો સાચો થશે. 64મું છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, તો એમાં ઓપ્શન એ આવશે. પછી 65મો છે એનો સ્પેલિંગ કયો સાચો થાય, તો સક્સેસફુલ ઓપ્શન બી એ એનો કરેક્ટ સાચો સ્પેલિંગ થશે. પછી 66માં જવાબ આવશે ઓપ્શન બી. 67માં આવશે ઓપ્શન ડી. અને 68મો જેમાં અભ્યાસ તો જ્ઞાન, તો કામ તો શું આવે, તો અનુભવ, તો એની અંદર આવશે ઓપ્શન સી. 60માની અંદર ઓપ્શન સી જવાબ થશે. સોરી 60 નહીં, 68ની અંદર. પછી 69મો છે, જેમાં અમેરિકા તો ડોલર, જાપાનમાં શું આવશે, તો 69માં એ આવે. 70માં આવશે બી રેસલિંગ. 71માં એ આવશે. 72માં આવશે બી. 73માં આવશે બી. 74મા પ્રશ્નમાં આવશે એ. પછી 75મો પ્રશ્ન છે, એની અંદર જવાબ થશે સાચો મિત્રો ઓપ્શન બી. પછી 76મો પ્રશ્ન આપણે આગળ જોઈશું કે દીપક એ અનિલનો ભાઈ છે, તો દીપકનો એમાં જવાબ સાચો થાય છે મિત્રો ઓપ્શન સી પૌત્ર અને દાદા. પછી 77મો પ્રશ્ન કે ઘડિયાળ તો સમય તો થર્મોમીટર, તો એનો જવાબ આવશે ઓપ્શન સી જાપાન. 78મો છે નોર્થ દિલ્હી, તો ઈસ્ટમાં શું આવે, તો ઈસ્ટમાં આવશે મિત્રો કોલકાતા, તો ઓપ્શન સી એનો સાચો જવાબ થશે. ઓકે. આગળ 79મો પ્રશ્ન છે સોમનાથ તો ગુજરાત, તો મહાકાલેશ્વર ક્યાં આવેલ છે, તો કે મહારાષ્ટ્ર આવશે, તો ઓપ્શન એ એનો સાચો જવાબ થશે. પછી 80મો પ્રશ્ન છે, જેમાં આપણે સાચો જવાબ આવશે ઓપ્શન બી. 81માં આવશે ઓપ્શન બી. પછી 82માં આવશે ઓપ્શન સી. 83માં પણ આવશે ઓપ્શન બી. 84માં ઓપ્શન આવશે સી.
85માં આવશે ઓપ્શન બી અને 86માં આવશે ઓપ્શન બી કે કચ્છ ગુડખર. ઓકે, કઈ જોડણી ખોટી હતી તે આપણે ચેક કરવાની હતી. હવે આગળ 87મો પ્રશ્ન, જેમાં આવશે ઓપ્શન બી. 88માં આવશે ઓપ્શન એ, કારણ કે કઈ જોડણી ખોટી છે ફરી ગોતવાની છે. તો કોણાર્કનું મંદિર મહારાષ્ટ્રમાં આવતું નથી. 89માં આકૃતિ આપેલ છે, એમાં જવાબ આવશે ઓપ્શન એ અને 90માં ઓપ્શન એ બી જવાબ થશે. 91માં આવશે ઓપ્શન બી. 92માં પ્રશ્નમાં આવશે ઓપ્શન એ. પછી 93મો પ્રશ્ન છે, એમાં કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો એમાં ઓપ્શન ડી જવાબ થાય 12. 94માં પ્રશ્નમાં આવશે ઓપ્શન સી. 95માં આવશે ઓપ્શન ડી VIJ. ઓકે, તો મિત્રો આ હતું. આગળ આજે આપણે જોઈશું 96, 97થી આગળ જુઓ. તો મિત્રો આ હતું આપણે આજે જ્ઞાન સાધના 2025 તારીખ 12/4/2025ના રોજ લેવલ પેપરનું એકદમ સાચું અને ઓરિજિનલ સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે તમને જે સોલ્યુશન મળ્યું છે એનાથી તમે સંતુષ્ટ રહેશો. તો વિડીયોને લાઇક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારે કેટલા માર્ક્સ આવે છે એ પણ કોમેન્ટ કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.